97.6% રકમ છે એ માર્કેટમાં સર્ક્યુલેટ થઈ રહી છે. એનો મતલબ એવો થયો કે હજુ પણ લોકો રોકડ વાપરવાનું પ્રિફર કરે છે, રોકડ વાપરવાનો ઉપયોગને પસંદ કરે છે. એ વાત સામે આવી છે. ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે લાખો પ્રયાસો થઈ રહ્યા છે. અનેક એડવર્ટાઇઝમેન્ટો થાય છે, જાહેર ખબરો થાય છે, ચેનલ પર બી આપણે જાહેર ખબરો જોઈએ અને લોકો એવી રીતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો યુઝ બી કરતા થયા છે. તમે કોઈ પાનની દુકાને જાઓ તો કોઈ બીજી દુકાને જાઓ તો 10 રૂપિયાની બી ખરીદી કરી હોય તો ઘણા લોકો મોબાઈલથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી દેતા હોય છે. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે. એમાં ચોંકાવનારી વાત સામે આવી કે ભારતની અંદર 97% રકમ એટલે કેશ સર્ક્યુલેશન છે અને 40 લાખ કરોડ રૂપિયા માર્કેટની અંદર ફરે છે. એ ક્યાં તો એમાંથી 39 લાખ કરોડ રૂપિયા છે એ ક્યાં તો લોકોના ઘરમાં રસોડાના ડબ્બામાં છે, કબાટમાં છે, લોકોના ખિસ્સામાં છે. મતલબમાં 97.6% રકમ છે એ માર્કેટમાં સર્ક્યુલેટ થઈ રહી છે. એનો મતલબ એવો થયો કે હજુ પણ લોકો રોકડ વાપરવાનું પ્રિફર કરે છે, રોકડ વાપરવાનો ઉપયોગને પસંદ કરે છે. એ વાત સામે આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સ્ટેટ બેંકનો એક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે ફેબ્રુઆરી 2026માં અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2026માં ભારતમાં નાણાંનું કુલ સર્ક્યુલેશન 40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષ કરતાં 11.10% વધારે છે. અને પબ્લિક પાસે એટલે જાહેર જનતાની પાસે 39 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, જે કુલ સર્ક્યુલેશનના 97.6% છે. અને આ જે રકમ છે એ લોકોના કબાટમાં પડેલી છે, રસોડાના ડબ્બામાં પડેલી છે, લોકોના ખિસ્સામાં પડેલી છે. મતલબમાં આ રકમ બેંકોની અંદર નથી. તો આ એ વસ્તુ સાબિત થાય છે કે આ ડિજિટલ વર્સિસ કેશનો વિરોધાભાસ છે. કારણ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે તો ખરા, એ વૈધા બી છે, પણ હજુ પણ લોકો પોતાની પાસે રોકડ રાખવાનું પસંદ કરે છે, રોકડથી વ્યવહાર કરવાનું પસંદ કરે છે. એના વિશે પણ હું તમને થોડીક વાત કરીશ. પરંતુ બીજી થોડાક ડેટા જોઈ લઈએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે થાય છે એ દર મહિને 28.3 લાખ કરોડ રૂપિયાનું થાય છે. પણ એની સામે નવાઈની વાત એ છે કે કેશનો વપરાશ ઘટવો જોઈએ. કારણ કે બધા જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા થાય તો કેશનો વ્યવહાર ઘટવો જોઈએ, પરંતુ એને બદલે કેશનો વ્યવહાર ઘટી રહ્યો છે અને 586% નોટ માર્કેટ સર્ક્યુલેશનમાં છે. હવે આમાં એક વાત સમજવા જેવી છે કે ભારતમાં સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન શું કામ આપી રહી છે? આ સરકાર પ્રોત્સાહન એટલા માટે આપી રહી છે કે કેશના જે વ્યવહારો હોય છે એ કશે નોંધાતા નથી, એ સિસ્ટમમાં આવતા નથી અને એને કારણે સરકારને જે ટેક્સ મળવો જોઈએ એ મળતો નથી. આપણે જોઈએ કે ચાની લારીવાળા હોય, પાઉંવડાની લારી હોય, પેટ્રોલ પંપ પર તમે જાઓ, પાનવાળાની દુકાને જાઓ તો ઘણા બધા લોકો રોકડ જ આપે અને ઘણા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, પણ એની સામે કેશ આપવાનું જે પ્રમાણ છે એ વધારે છે. તમે કોઈ ડૉક્ટરને ત્યાં જાઓ તો તમારે ડૉક્ટરની ફાઇલ હોય કે ડૉક્ટરના જે બી તમારા ખર્ચા થાય એ વધારે તમારે રોકડમાં જ આપવા પડે. હવે આવા ચાની લારીઓ અને એની સંખ્યા એટલી બધી વધારે છે કે એ રોકડ વ્યવહાર કોઈ જગ્યાએ ચિત્રમાં જ નથી આવતો અને એને કારણે સરકારને ટેક્સ નથી મળતો. એટલે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. ઘણા બધા એવા દેશો છે કે જ્યાં આગળ કેશનો વ્યવહાર નહિવત થઈ ગયો છે, ત્યાં આગળ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો થાય છે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનોથી જ કામ થાય છે, રોકડના વ્યવહારો થતા નથી. પરંતુ ભારત એવો દેશ છે કે જ્યાં હજુ લોકોને એવું ફીલ આવે કે રોકડ આપવાથી જે મજા આવે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી નથી આવતી. એટલે
રૂપિયા આપે રૂપિયા લે તો એની અંદર એક મજા આવે એવું લોકોને લાગે છે અને એટલા માટે ભારતની અંદર કેશ સર્ક્યુલેશનમાં ફરી રહ્યું છે. સરકારે આ જે સર્ક્યુલેટ રૂપિયા થઈ રહ્યા છે એને સિસ્ટમમાં લાવવા માટે ડિજિટલ ઇન્ડિયા લઈને આવ્યા. 2014માં નોટબંધી કરી અને મેક્સિમમ રૂપિયા સિસ્ટમમાં લાવવાની કોશિશ કરી. પરંતુ જે નાના નાના લોકો જે ટ્રાન્ઝેક્શન કરે છે એને આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પસંદ નથી. હવે હું તમને જો થોડીક વાત કરું એક એનાથી સમજાવવાની કે માર્કેટની અંદર ધારો કે 100 રૂપિયા ફરતા હોય તો જ્યારે પહેલાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન નહીં હતું ત્યારે 60 રૂપિયા કેશમાં ફરતા હોય અને 40 રૂપિયા બેંકમાં હોય. એટલે આ જે કેશ સર્ક્યુલેશન જે લોકો પાસે છે એ બેંકોમાં નથી ગયું, બેંકોમાં અથવા ઇન્વેસ્ટમેન્ટ થયું એમાં. તો 100 રૂપિયા તમારી પાસે 100 રૂપિયા હોય માર્કેટમાં, એમાંથી 60 રૂપિયા ફરતા હોય એટલે 60 રૂપિયા લોકો પાસે છે અને 40 રૂપિયા બેંકો પાસે છે એવું માની શકાય. ડિજિટલ ઇન્ડિયા આવ્યું એ પછી માર્કેટની જે સાઇઝ છે એ વધી ગઈ એટલે માર્કેટની જે સાઇઝ 100 હતી એને બદલે 200 થઈ ગઈ અને એ 200 તો થઈ ગઈ પણ જે રકમ છે એ પણ વધી ગઈ સર્ક્યુલેશનની અને બેંકોની અંદર જે પૈસા ગયા એનું પ્રમાણ પણ ઘટી ગયું. અને ઇકોનોમી બે રીતના કાઉન્ટ થાય. એક કેશ જે રોકડ તરીકે ચલણમાં હોય, જે રોકડ ફરતી હોય તે, અને બીજું ઓનલાઈન એની અંદર પેટીએમથી માંડીને બેંક ને આ ને તે ને બધું જ આવી જાય. બીજું એક વાત એ સમજવા જેવી છે કે ભારતની અંદર ઘણા બધા ધંધા એવા છે. સુરતની હું તમને વાત કરું તો સુરતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઘણા બધા લોકો કેશ ટ્રાન્ઝેક્શન જ કરતા હોય છે. વીવર્સો બી કેશ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. ઇવન ડાયમંડમાં જે લોકો હીરા બજારમાં કામ કરતા હોય છે એ કાગળની ચિઠ્ઠી પર લાખો કરોડોનો વ્યવહાર કરતા હોય છે. રિયલ એસ્ટેટમાં પણ ભલે મુંબઈની અંદર અત્યારે 100% વ્હાઇટમાં થઈ ગયું છે, પરંતુ ગુજરાતની અંદર હજુ પણ લગભગ 60-40 અથવા 80-20ની સિસ્ટમ છે. એટલે 80% વ્હાઇટમાં આપવાના, 20% બ્લેકમાં આપવાના, અથવા 60-40નો રેશિયો હોય તો 60% વ્હાઇટમાં આપવાના અને 40% બ્લેકમાં આપવાના. એવી જ રીતના ચા નાસ્તાની કે આવી બધી પાઉંવડાની કે ભજીયાની કે ફાફડાની ને એ બધી લારી પર તો માત્ર ને માત્ર રોકડથી ધંધા થતા હોય છે. ઇવન આ પ્રમાણ ગામડાઓમાં વધારે છે, કારણ કે જે ખેડૂતો શાકભાજી ઉગાડે છે અને માર્કેટ સુધી પહોંચાડે છે એ લોકો બેંકોની અંદર વ્યવહાર કરતા જ નથી. ઘણા બધા એવા બી લોકો છે કે જે લોકો બેંકોમાં ખાતા જ નથી ખોલાવતા, સીધા જ રોકડથી જ બધું એમનો ધંધો કરતા હોય છે. એવી જ રીતના તમે પેટ્રોલ પંપ પર જાઓ તો પેટ્રોલ પંપ પર બી રોકડા જ આપવા પડતા હોય છે. અને સૌથી મોટું કેશનો જે ફ્લો છે એ ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓમાં પણ હોય છે કે જે લાખો કરોડો રૂપિયાનું જે ફંડ છે એ રોકડની અંદર આવતું હોય છે. અમુક પાર્ટીઓ એવી હોય છે કે જે ઓફિશિયલ પૈસા બતાવે, બાકી ઘણી બધી નાની પાર્ટીઓ એવી છે કે જે બધું રોકડમાં જ એમનો ધમધોકાર ચાલતો હોય. એવી રીતના જે ગેરકાયદેસર ધંધા કરતા હોય, ડ્રગ્સ, બુટલેગરો, એ તો કોઈ દિવસ ચોપડે પૈસાનો ધંધો જ નહીં રાખે. એમના બધા ધંધા રોકડની અંદર જ ચાલે. ડૉક્ટરોની ફી હોય, આ બધું જ રોકડની અંદર ચાલે. સરકારે આના માટે જનધન યોજના શરૂ કરેલી અને લોકોના ખાતા ખોલાવેલા. લગભગ 58 કરોડ ખાતા ખોલ્યા અને સરકારે આ બધા જે લોકોના નાના માણસોના ખાતા નહીં હતા એવા લોકોના જનધન યોજનાથી ખાતા ખોલ્યા. હવે આની અંદર એક કારણ એ સામે આવ્યું કે આવું કેમ થાય છે, કેમ લોકો હજુ પણ કેશને રાખે છે. તો એનું એક ઉદાહરણ જોઈએ કે જુલાઈ 2025ની અંદર કર્ણાટકની અંદર એવું બનેલું હતું કે 18,000 જે નાના વેપારીઓ યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરતા હતા એને જીએસટી વિભાગે નોટિસ મોકલી હતી. એટલે આવા બધા જે નાના જે વેપારીઓ યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરતા હતા એમણે યુપીઆઈનો બિઝનેસ જ બંધ કરી દીધો, યુપીઆઈથી પૈસા લેવાનું જ બંધ કરી દીધું અને માત્ર કેશથી ધંધો લેવાનું શરૂ કર્યું.
આ વાત કર્ણાટકની છે, પરંતુ ઘણી બધી જગ્યાએ આ વાત છે કે યુપીઆઈમાં માથાકૂટમાં પડવું અને કઈ ગેરરીતિ થઈ જાય કે કૌભાંડો થઈ જાય ને એ બધું કરવું, એના કરતાં સીધું કેશ લઈ અને ગલ્લામાં મૂકી દે એટલે વાત પૂરી. એને કારણે આ ચોંકાવનારી વાત સામે આવી છે કે 97% જેટલી રકમ હજુ માર્કેટમાં સર્ક્યુલેટ થઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.